નમસ્કાર પશુપાલક મિત્રો, પ્રવીણ પશુ આહાર ટિપ્સમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ચર્ચા કરવાના છીએ એક એવા શુદ્ધ મકાઈ ખોળ વિશે જે પશુપાલકો માટે વરદાન સાબિત થયો છે. આ ચર્ચા આપણે અનુભવના આધારે કરીશું. તો ચાલો સાંભળીએ રામભાઈ અને લક્ષ્મણભાઈની આ રસપ્રદ વાર્તા. થરા શહેરની નજીક એક નાનકડું ગામ હતું જેમાં રામભાઈ અને લક્ષ્મણભાઈ નામના બે મિત્રો રહેતા હતા. એક દિવસ રામભાઈ પોતાના પશુ પાસે ખૂબ ઉદાસ બેઠા હતા. તેમના હાથમાં ખોળની થેલી હતી અને મનમાં વિચારોનું વંટોળ ચાલતું હતું. મોંઘવારી ક્યાં જઈને અટકશે? ખોળના ભાવ તો આસમાને પહોંચ્યા છે અને સામે દૂધમાં કાંઈ વળતર મળતું નથી. ઉપરથી પશુઓ પણ આ ખોળ બરાબર ખાતા નથી. હવે તો પશુપાલન કરવું ખરેખર અઘરું થઈ ગયું છે. બરાબર એ જ સમયે ત્યાંથી લક્ષ્મણભાઈ પસાર થયા. રામભાઈને ચિંતામાં જોઈ તેઓ ઊભા રહ્યા. લક્ષ્મણભાઈ, કેમ રામભાઈ, આજે કેમ મોઢું ચડાવીને બેઠા છો? શું થયું છે? રામભાઈ, શું કહું લક્ષ્મણભાઈ, આ મોંઘા ખોળથી હું કંટાળી ગયો છું. ભાવ વધતા જાય છે અને ક્વોલિટીમાં કાંઈ દમ નથી. અરે રામભાઈ, એનો અર્થ એ કે તમે હજુ સુધી બનાસ મકાઈ ખોળ શરૂ કર્યો લાગતો નથી. રામભાઈ, બનાસ મકાઈ ખોળ? એમાં વળી શું ખાસ છે? તો સાંભળો. પહેલી વાત તો એ કે આ એકદમ શુદ્ધ મકાઈ ખોળ છે અને બીજી સૌથી મોટી વાત, એનો ભાવ એકદમ વ્યાજબી છે. અત્યારે ઉનાળાની સિઝનમાં જ્યારે દૂધનો પગાર ઓછો આવતો હોય ત્યારે આ ભાવ આપણને ચોક્કસ પરવડે તેમ છે. રામભાઈ, ભાવ તો ઠીક, પણ શું પશુઓ એને હોંશે હોંશે ખાશે ખરા? ચોક્કસ રામભાઈ, બનાસ મકાઈ ખોળ આપ્યા પછી તમે પોતે જોશો કે પશુ 3 થી 4 લીટર પાણી પણ વધુ પીવે છે. અને આપણે તો જાણીએ જ છીએ કે પશુ જેટલું વધુ પાણી પીવે એટલું એનું સ્વાસ્થ્ય અને દૂધ ઉત્પાદન સારું રહે. રામભાઈ, અરે વાહ, આ તો બહુ સારી વાત કહેવાય. પણ આ શુદ્ધ અને વ્યાજબી ભાવનો બનાસ મકાઈ ખોળ મળશે ક્યાં? બહુ દૂર જવાની જરૂર નથી. આ બનાસ મકાઈ ખોળ આપણને થરામાં શ્રી અર્બુદા કેટલ ફીડમાંથી મળી રહેશે. હું પોતે પણ ત્યાંથી જ લાવું છું. રામભાઈ, અરે વાહ લક્ષ્મણભાઈ, તમે તો મારી મોટી ચિંતા દૂર કરી દીધી. હું આજે જ શ્રી અર્બુદા કેટલ ફીડ થરા જઈને બનાસ મકાઈ ખોળ લઈ આવું છું. બીજા દિવસે રામભાઈ થરા પહોંચ્યા અને શ્રી અર્બુદા કેટલ ફીડમાં જઈને બનાસ મકાઈ ખોળ ખરીદ્યો. થોડા દિવસોમાં જ તેમને પશુઓના દૂધ અને સ્વાસ્થ્યમાં અદ્ભુત પરિણામ જોવા મળ્યું. તેમણે લક્ષ્મણભાઈનો આભાર માન્યો અને બીજા પશુપાલકોને પણ સલાહ આપી. મિત્રો, હંમેશા યાદ રાખજો, પશુ થશે ખુશ તો વધશે દૂધ અને દૂધની આવક. તો મિત્રો, તમે પણ આજે જ મુલાકાત લો અથવા વધુ માહિતી માટે સ્ક્રીન પર આપેલા નંબર પર ફોન કરી માહિતી મેળવી શકો છો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને બીજા પશુપાલક મિત્રો સાથે શેર કરો. આવી જ અવનવી માહિતી માટે અમારી ચેનલ પ્રવીણ પશુ આહાર ટિપ્સને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય ગૌ માતા.